તો આ તરફ જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું છે। મેસવાડમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। પૈસાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું। તો પોલીસે સાગર ભુવા સહિત 5 લોકોની ધરપકડ કરી છે। એટ્રોસિટી એક્ટ, ધાક ધમકી સહિતની ફરિયાદ દાખલ કરાઈ છે। તો સાગર ભુવો, ફેઝલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહિર, સિકંદર દેખૈયા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એટ્રોસિટી એક્ટ તથા ધાક ધમકી સહિતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને આ તમામ ફરિયાદ નોંધાઈ છે। તો આ અંગે વધુ વાત કરવાની ફોનલાઈન પર અતુલ જોડાયા છે। અતુલ, તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું, 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, શું છે વિગત? જી દાની, આપણે ચોક્કસ હતું કે જે રીતે કેશોદના જે મેસવાણ ગામે છે ત્યાંથી એક યુવતીને લઈ જઈ અને જે દુષ્કર્મની ફરિયાદ છે ત્યાં દાખલ કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો આ જે પીડિત યુવતી છે તેને કોઈ ફેજલ પરમાર નામના જે યુવાન હતો તેની સાથે પ્રેમ હતો અને આ યુવાને તેની સાથે એવું કીધું હતું કે આપણે બે જો તાંત્રિક વિધિ કરાવીએ તો આપણને છે તે પૈસા મળશે, એમ કહીને યુવતીને છે તે પહેલા અલગ અલગ જગ્યાએ ફેરવતી। ત્યારબાદ આ યુવતીને છે તે કેશોદ લાવવામાં આવી હતી ને કેશોદથી જે કેશોદનું મેસવાણ ગામ છે તેની સીમમાં લઈ જવામાં આવ્યું હતું। ત્યાં સાગર ભુવા, ફેજલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહિર અને સિકંદર દેખૈયા કરેલા વ્યક્તિઓ હાજર હતા અને આ યુવતીના તાંત્રિક બહાને પણ મોડી રાત્રે આ યુવતીને વિધિ શરૂ કરી હતી। ત્યારબાદ અન્ય 2 પણ યુવતીઓ આવી હતી, જેવું છે તે પીડિત યુવતી જણાવી રહી છે। હાલ જે તે યુવતી છે તેને બેસાડીને કીધું કે પૈસાનો વરસાદ થશે, તેમ કહીને યુવતીને છે તે જે વાડી વિસ્તાર છે તેની ઓડીમાં લઈ ગયા હતા ને ત્યાં આ જે યુવતી સાથે છે તે દુષ્કર્મ આચર્યું હતું। ખાસ જોવા જઈએ તો યુવતી સાથે કેટલા લોકોએ દુષ્કર્મ કર્યું હતું ને કોણ કોણ મદદગારીમાં હતા તેના ઉપર પોલીસે હાલ તપાસ કરી છે। પણ જે રીતે યુવતી સાથે છે તે તાંત્રિક વિધિના બહાને પૈસા મેળવવાની લાલચ આપી અને આ 5 લોકોએ દુષ્કર્મ કર્યાની હાલ જે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ધન, ચોક્કસ અતુલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પૈસાને લાલચે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બીજી બાજુ વડોદરામાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। કરજણ સાધલી રોડ પર જીથરડી ગામ પાસેનો બનાવ કે જ્યાં 2 બાઇક સામસામે અથડાયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ બાઇક ચાલક ફંગોળા પટકાયો હતો ત્યારે ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત નીપજ્યું છે। તો 2 બાઇક સામસામે અથડાયા હતા, જેમાં એક વ્યક્તિ એટલે કે એક બાઇક ચાલક જે છે તે ફંગોળાઈને પટકાયો હતો અને ટ્રકના ટાયર નીચે આવી જતા તે વ્યક્તિનું મોત નીપજ્યું છે। બીજી બાજુ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધને લઈને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરી, જેમાં ખેડૂતો માટે ઊભી થયેલી સ્થિતિ અને ડુંગળીના ભાવ સહિતના મુદ્દાઓને લઈ 2 કલાક સુધી ચર્ચા કરી। રાઘવજી પટેલે આ મામલે કેન્દ્રીય કૃષિમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ ચર્ચા કરી, તો સાથે જ મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોર્યું હોવાનું નિવેદન તેઓએ આપ્યું છે। બીજી બાજુ ડુંગળીની નિકાસબંધીને લઈને કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવાની બાંયધરી આપી। તો આ બેઠક બાદ એપીએમસીના હોદ્દેદારો પણ ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય તેવી આશા રાખી રહ્યા છે। ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી, ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે। અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે। ડુંગળીની જે નિકાસબંધી થઈ એ અંગે મેં રજૂઆત કરી હતી અને રજૂઆતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી। માનનીય મંત્રીશ્રીએ, માનનીય રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે। તો આ સાથે બુલેટિનમાં હાલ સમય છે વિરામનો, તે પહેલા એક નજર ટોપ 3 હેડલાઇન્સ પર। ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે, હવામાન નિષ્ણાંત બલાલ પટેલની આગાહી। ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે સાણંદ, આણંદ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી। સુરત એરપોર્ટને મળ્યો છે આંતરરાષ્ટ્રીય દરજ્જો, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય।